રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો વરસાદ. ગુજરાતના ધરતીપુત્રોથી લઈને સામાન્ય લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે, કેમ કે ગુજરાતમાં 10 દિવસ ચોમાસું મોડું છે. હજુ સુધી ગુજરાતથી ચોમાસું દૂર છે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કચ્છ, નવસારી, જૂનાગઢ, મેંદરડા સહિતના શહેરો અને ગામડાઓમાં વાતાવરણ પલટાયું. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે સવારે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાતા નિયમિત ચોમાસાની આશા વધુ મજબૂત બની છે. તો બીજી તરફ મેંદરડા અને આસપાસના ગળુ તેમજ શેરગઢ ગામોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. આ તરફ નવસારી શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના પૂર્વ વિસ્તારો સહિત સર્કિટ હાઉસ, લુંસીકુઈ, ડેપુર, દેશરા ટેકરી અને કાલિયાવાડી વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી ગઈ. જાહેર કચ્છમાં ભુજ અને મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારો સહિત અનેક જગ્યાએ પ્રી મોન્સૂન વરસાદ નોંધાયો છે. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજ ઉકળાટમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. કુલ મળીને રાજ્યમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી. દમણ બાદ હવે વલસાડનો તિથલનો દરિયો બન્યો તોફાની. આ દ્રશ્યો છે વલસાડના તિથલ દરિયાના. તિથલના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. દરિયાદેવ તોફાની સ્વરૂપે જોવામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે. જોકે દરિયામાં તોફાન હોવા છતાં કેટલાક લોકો ભયજનક અંતરે દરિયા કિનારે જોવા મળ્યા. ત્યારે એક માતા બેદરકારીપૂર્વક પોતાના બાળક સાથે દરિયા કિનારે જ બેસી રહેતા દરિયાની થાપટો વાગતા તણાતા બચી ગઈ. જોકે આ દ્રશ્યો જોઈ સ્થળ પર હાજર પોલીસ કર્મીએ લોકોને દરિયા કિનારેથી દૂર કર્યા. મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમય દરમિયાન દરિયો તોફાની સ્વરૂપે જોવા મળે છે. આથી આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી સલામત અંતરે જ રહેવું જરૂરી છે. જોકે તેમ છતાં કેટલાક પર્યટકો અને લોકો બેદરકારીપૂર્વક દરિયા કિનારાની નજીક જોખમી અંતરે ઊભા રહે છે. ગઈકાલે પણ દમણનો દરિયો તોફાની બન્યો હતો અને દમણના દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જોકે દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓએ જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા નજરે પડ્યા. દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. આગામી 48 કલાક વરસાદી માહોલ જામે તેવી શક્યતા. જો કે હજુ ચોમાસું 250 કિલોમીટર દૂર. રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદી માહોલ વધુ જામે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 18 જૂનથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અરબ સાગરની ચોમાસાની શાખા સતત 10મા દિવસે પણ સ્થિર છે અને હજુ સુધી મુંબઈ સુધી પહોંચી શકી નથી. છેલ્લા 10 દિવસથી ચોમાસું લગભગ 250 કિલોમીટર દૂર સ્થિર રહેતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. હવામાન વિભાગના સંકેતો મુજબ 23 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. બંગાળની ખાડીની શાખા સક્રિય રહેવાના એંધાણ છે, પરંતુ અરબ સાગરની શાખા હજુ આગામી 5 થી 6 દિવસ સ્થિર રહે તેવી શક્યતા છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડી શકે છે. अभी जो मानसून की स्थिति है, ये मानसून का जो उत्तरी सीमा है 18 डिग्री नॉर्थ और 60 डिग्री ईस्ट से होते हुए करनाई, फिर सोलापुर, हैदराबाद से ये पास कर रहे हैं और अगले 4-5 दिन में तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार के कुछ और हिस्सों और छत्तीसगढ़ के कुछ हिस्सों में आगे बढ़ने का संभावना. જો કે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ચોમાસું મોડું આવે એટલે આખી સિઝન નબળી રહે એવું જરૂરી નથી. છેલ્લા 10 વર્ષમાં 5 વખત ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું અને તેમાંથી 4 વખત રાજ્યમાં સારો વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વખતે અલ નીનોની સંભાવનાના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે અને હવે સૌની નજર આગામી દિવસોના વરસાદી માહોલ પર ટકેલી છે. બીજી તરફ વરસાદના આંકડાઓ પર ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્યતઃ 80% વધુ વરસાદની ઘટ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં વરસાદની ઘટ 91% સુધી પહોંચી છે, જ્યારે ગુજરાત રીઝનમાં 75% વરસાદ ઓછો નોંધાયો છે. સમગ્ર દેશમાં પણ વરસાદની ઘટ આશરે 35% છે. જૂનાગઢના ખેડૂતોમાં ચિંતા છે. વાવણીની તૈયારી પૂર્ણ. વરસાદ ન પડતા ખેતરો કોરા. જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
ગીર વિસ્તાર આસપાસ તેમજ મેંદરડા સહિતના ગામના ખેડૂતોનું કહેવું છે કે વાવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ વરસાદ નહીં પડતા ખેતરો હજુ પણ કોરા પડ્યા છે. વરસાદ વધુ મોડો પડશે તો માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન અને આગામી ઉત્પાદન ઉપર પણ તેની સીધી અસર પડશે. ખેડૂતોને આશા હતી કે જૂનના પહેલા અથવા બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ જશે, જેના કારણે ખેડૂતોએ અગાઉથી જ પોતાના ખેતરો તૈયાર કરી લીધા અને તમામ બિયારણ પણ ખરીદી લીધું. હવે ખેડૂતોને રાહ છે તો બસ વરસાદની. જો વરસાદ વધુ મોડો પડશે તો ઉત્પાદન સમય પણ પાછળ ઠેરાઈ જશે અને શિયાળાની અસરને કારણે પાકની ઉપજ ઘટી શકે છે. તો વળી અહીં કેનાલ કે અન્ય કોઈ અસરકારક સિંચાઈ યોજના ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર છે. ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ પ્રોજેક્ટ આપવામાં આવે તો વરસાદની અનિશ્ચિતતાથી થતી મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ખેડૂતોને ખાતરી, ખેડૂતોનું નહીં થાય અહિત, વિવાદના સુખદ અંતનો આપ્યો સંકેત. हमारे मन ખેડૂતો એ પ્રાયોરિટી છે. ગોંડલમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી નામ લીધા વગર વિપક્ષ પર બરાબર ના ગરજ્યા. તેમણે કહ્યું કે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ખેડૂતોનું અહિત કરવાનું વિચાર્યું પણ નથી. આ સાથે જ વીજ લાઇનને લઈને અસરગ્રસ્ત થઈ રહેલા સૌરાષ્ટ્ર સહિતના રાજ્યભરના ખેડૂતો માટે સરકારે ખુશખબર આપી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. તેમણે કહ્યું કે જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેવી સૂચના પણ અપાઈ છે. મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સતત ખેડૂતોની ચિંતા કરી રહ્યા છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે સરકાર એક પણ ખેડૂતને તકલીફ ન થાય એવી નીતિની જાહેરાત કરશે. મહત્વનું છે કે તાજેતરમાં કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂતોને સાથે રાખીને ટ્રેક્ટર રેલી યોજી હતી અને અમદાવાદથી ગાંધીનગર તરફ કૂચ કરી હતી. જો કે આ રેલીમાં બે ફાંટા પડી ગયા હતા. આ ઘટના બાદ ભાજપે રાજ્યભરમાં ખેડૂત સંમેલનનું આયોજન કર્યું છે, જેની શરૂઆત ગોંડલથી કરવામાં આવી છે. ગોંડલના અક્ષર મંદિર ખાતે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું. ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ અહીં હાજરી આપી. કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા. સંમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને સરકારની યોજનાઓ અંગે અવગત કરવામાં આવી રહ્યા છે. પોરબંદર માર્કેટમાં આંતરરાષ્ટ્રીય કેરીએ જમાવ્યું આકર્ષણ. મિયાજાકી કેરીનું એક ફળ 2300માં વેચાયું. 2300 રૂપિયા, એક ડગલા 2300 રૂપિયા. લખો મારા ભાઈનું નામ. હરાજી કરનારા આ ભાઈના હાથમાં જે કેરીઓ છે તે ભારતીય જાતની નથી. એક બાજુ નૂરજહાં કેરી છે જે દુનિયાની સૌથી મોટી કેરી ગણાય છે, જ્યારે બીજી બાજુ છે મિયાઝાકી જે જાપાનની કેરી છે અને સ્વાદમાં અવ્વલ હોવાનો દાવો છે. એટલે જ ગ્રાહકો પણ કેરી ખરીદવા તલપાપડ થયા. ઉનાળાની સિઝન હવે પૂર્ણતાને આરે છે, પણ કેરીની સિઝન પૂર્ણ થતા પહેલા પોરબંદર માર્કેટમાં આવેલી આંતરરાષ્ટ્રીય કેરીઓએ કેરી રસિકોનું ધ્યાન ખેંચ્યું. અહીંની એક ફ્રૂટની કંપનીમાં દુનિયાની સૌથી અનોખી, મોટી અને સૌથી મોંઘી ગણાતી બે ખાસ આંતરરાષ્ટ્રીય જાતની કેરીઓનું આગમન થયું અને તેની ધમાકેદાર હરાજી કરવામાં આવી. હરાજી દરમિયાન જાપાનની પ્રખ્યાત અને દુનિયાની સૌથી મોંઘી ગણાતી મિયાજાકી કેરીનું એક નંગ 2300માં વેચાયું, જ્યારે વિશ્વની સૌથી મોટી ગણાતી નૂરજહાં નામની એક કેરી 1100 રૂપિયામાં વેચાય. આંતરરાષ્ટ્રીય કેરીને ખરીદવા માટે માર્કેટમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને પોતાની રીતે કેરીને લઈને બોલી લગાવી. સામાન્ય રીતે આપણે કિલોના ભાવે કેરી ખરીદવા ટેવાયેલા છીએ, પરંતુ પોરબંદરમાં આ ખાસ કેરીઓ નંગના ભાવે વેચાઈ હતી. 1000 રૂપિયા, એક નંગનો ભાવ 1000 રૂપિયા. વડોદરામાં બંધ ટ્રક પાછળ ઘૂસી ગઈ પેસેન્જર બસ, 7 લોકોના મૃત્યુ. વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં 9 વર્ષના એક બાળક સહિત કુલ 7 લોકોના મોત થયા, જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા, જે પૈકી 2 લોકોની સ્થિતિ હાલ ગંભીર છે. અકસ્માતની જાણ થતાં જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ આ લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહી હતી. તે દરમિયાન વડોદરા નજીક તેના અકસ્માત નડ્યો. રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ. બસમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી મળતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી. ઘટનાની ગંભીરતાને જોતા એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. આ તમામ ટીમોએ સંયુક્ત રીતે મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. નવા નક્કોર બનેલા રસ્તામાં ડમ્પર ખૂંપી ગયું, કાઢવા માટે 4 જેસીબી બોલાવાયા. જુઓ આ દ્રશ્યો. આ કોઈ ફિલ્મના શૂટિંગના દ્રશ્યો નથી. સુરતના ડિંડોલીના રસ્તાના છે, જ્યાં એક ટ્રક ફસાઈ ગઈ અને લોકો ધંધે લાગ્યા. એવા ધંધે લાગ્યા કે ટ્રકને કાઢવા માટે 4 જેસીબી બોલાવવા પડ્યા. આ ઘટના બાદ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થયા. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા પર જ્યારે ડમ્પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું તે સમયે જ અચાનક રસ્તો બેસી ગયો.
સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ ટ્રક ચાલકનો જીવ તો તાળવે ચોંટી ગયો. દાવો છે કે રસ્તા પર ડમ્પર ફસાયું છે. તેને બન્યાના હજુ અઠવાડિયું જ થયું છે. અઠવાડિયામાં જ રસ્તાની હાલત થતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે બનાવ અંગેની જાણકારી મળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવા તજવીજ હાથ ધરી. રસ્તા પર પડેલા ખાડામાં ડમ્પર ખૂપી જવાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તંત્રને આડે હાથે લઈ રહ્યા છે. રાજ્યમાં 4 શહેરોમાં મળી બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું. ગુજરાતના 4 મોટા શહેરોમાં બોમ્બની ધમકીને લઈને તંત્ર દોડતું થયું. જામનગર, સુરત અને વડોદરા, ભાવનગરમાં તંત્ર દોડતું થયું. જોકે સદનસીબે આ તમામ સ્થળોએથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. વહેલી સવારે જામનગર મહાનગરપાલિકાને બોમ્બ મુકાયાનો ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો અને પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડને તાત્કાલિક બોલાવવામાં આવ્યા. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાને પણ ઉડાવી દેવાની ધમકી મળી. અંગ્રેજી ભાષામાં મોકલાયેલા ઈમેલમાં પાર્કિંગમાં ઉભેલી કારમાં બોમ્બ છુપાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી, બોમ્બ સ્ક્વોડ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. આ તરફ સુરત મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ મનપા કચેરીએ પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય શહેરોમાં મળેલી ધમકીઓ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ તરફ ભાવનગર મહાનગરપાલિકાને પણ ધમકી મળી. મહાનગરપાલિકાને ધમકી ભર્યો મેલ મળ્યો. મેલમાં બપોરે બિલ્ડિંગ ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેના કારણે કચેરીમાં દોડધામ મચી ગઈ. પોલીસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાલી કરાવી. બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાવ્યું. હાલ પોલીસ ઈમેલના સ્ત્રોત અને ધમકીની સત્યતા અંગે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે રાજ્યમાં 6 મહિનામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેવાની આ 12મી ઘટના છે. ગુજરાતમાં ટેટ મુદ્દે હવે શિક્ષકોનું આંદોલન, 3 તબક્કામાં સરકાર સુધી પહોંચાડશે રજૂઆત. ગુજરાતમાં ટેટ મુદ્દે હવે શિક્ષકોનું આંદોલન તેજ બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કર્યું. સંઘનો દાવો છે કે 2010 પહેલા ભરતી થયેલા અને હજુ ટેટ પાસ ન કરનારા હજારો શિક્ષકોની નોકરી જોખમમાં મુકાઈ શકે છે. ટેટ પાસ કરનારની મુદત વધારવાની માંગ સાથે શિક્ષકોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સંઘના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2010 પહેલા ભરતી થયેલા અને હજુ સુધી ટેટ પાસ ન કરનારા હજારો શિક્ષકોની નોકરી જોખમમાં આવી શકે છે. આ સ્થિતિમાં ટેટ પાસ કરવાની મુદત વધારવા અને શિક્ષકોને રાહત આપવા માટે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આંદોલનના પ્રથમ તબક્કામાં 17 જૂનથી 30 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં સાંસદો, ધારાસભ્યો અને કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવશે. બીજા તબક્કામાં 5 જુલાઈથી 20 જુલાઈ સુધી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવશે. ત્યારે રાજ્યવ્યાપી પ્રેસ કોન્ફરન્સ અને જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. સાથે જ ત્રીજા તબક્કામાં 1 થી 2 ઓગસ્ટ દરમિયાન સરકાર અને વહીવટીતંત્ર તરફથી મળેલા પ્રતિસાદની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડશે તો આગામી રાષ્ટ્રીય સ્તરના આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે. શિક્ષક સંઘનું કહેવું છે કે આ મુદ્દો માત્ર શિક્ષકોની નોકરીનો નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની સ્થિરતા સાથે પણ જોડાયેલો છે. હવે સરકાર આ માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર હજારો શિક્ષકોની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં સરકાર અને શિક્ષક સંઘ વચ્ચે શું સમાધાન નીકળે છે તેના પર હજારો શિક્ષકોનો ભવિષ્યનો આધાર રહેશે. વડોદરામાં 3 શખ્સોએ હોસ્પિટલમાં નમાઝ અદા કરતા વિવાદ. આ દ્રશ્યો કોઈ મસ્જિદના નથી. દ્રશ્યો વડોદરાની સયાજી હોસ્પિટલના છે. હોસ્પિટલના આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં જાહેરમાં 3 શખ્સો નમાઝ અદા કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ચકચાર મચી છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તદુપરાંત નમાઝ અદા કરનાર કોણ છે, ક્યાંથી આવ્યા હતા તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બીજી તરફ પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ હતી. મહત્વનું છે કે હોસ્પિટલના ઓપીડી વિભાગમાં મેઇન એન્ટ્રન્સ કે જ્યાં દર્દીઓ અને તેમના સગાઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળે 3 વ્યક્તિઓ, જેમાં 2 યુવક અને એક આધેડે નમાઝ અદા કરી હતી. તે અંગેનો વિડીયો હોસ્પિટલના જ કોઈ કર્મી કે દર્દીના સગાએ ઉતાર્યા હોવાનું જણાય છે. થોડા સમય અગાઉ એમએસયુમાં સંસ્કૃત મહાવિદ્યાલય પાસે પણ નમાઝ અદા કરતા શખ્સોનો એક વિડીયો વાયરલ થયો હતો. રાજ્યમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, હથિયારો સાથે રાખી રોફ જમાવવાની કોશિશ. રાજ્યમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતમાં દારૂના વેપલાનો વિરોધ સ્થાનિકોને ભારે પડ્યો હોવાનો આરોપ છે. ઘટના ઉધના મગદલ્લા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીની છે. સ્થાનિકોનો દાવો છે કે બુટલેગરોએ સોસાયટી પર હુમલો કરાવ્યો. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીમાં કેટલાક શખ્સો પતરાના શેડમાં તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે.
કેટલીક મહિલાઓ પણ પતરામાં લાકડીના ફટકા મારતી હોવાનું નજરે પડી રહ્યું છે. સ્થાનિકોનો દાવો છે કે મોડી રાત્રે હુમલાખોરોએ ભારે ધમાલ મચાવી પતરાના શેડ અને કમ્પાઉન્ડ વોલમાં તોડફોડ કરી. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનો દાવો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો. બેસ્તાન આવાસ વિસ્તારમાં દહેશત ફેલાવ્યાની ફરિયાદ મળતા જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ ઉપરાંત વરાજા વિસ્તારમાં બાઇક ચોર ગેંગનો આતંક પણ સામે આવ્યો છે. ભવાની સોસાયટીમાં બાઇક પર આવેલા શખ્સોએ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પીડિતે વરાજા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં અસામાજિક તત્વો અને ચોરીની વધતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે લોકો પોલીસ પાસેથી વધુ કડક કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કઠલાલ અને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે. ઉકળાટ અને ગરમીથી પણ રાહત મળી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તરફથી, તે પ્રમાણેનો હાલમાં વરસાદ થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો 5 જિલ્લામાં રાત્રે પડી શકે છે વરસાદ. રાજકોટ, ભાવનગર, બોટાદમાં આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ગાજવીજ પવન સાથે પડી શકે છે વરસાદ. 48 કલાક માટે હવામાન વિભાગથી જે આગાહી કરવામાં આવી છે તેમાં આવનાર સમયની અંદર પણ જે રીતે હાલમાં ખેડામાં અને અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદના સમાચાર આવ્યા છે, તેમ આવનાર સમયની અંદર રાજકોટ, ભાવનગર, બોટાદ અને સાબરકાંઠા, બનાસકાંઠા, બે ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા, બનાસકાંઠા અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો રાજકોટ, ભાવનગર અને બોટાદમાં આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને. તેલના ડબ્બાની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઝડપાયા. વડોદરાના સયાજીગંજમાં તેલના ડબ્બાની ચોરીનો ભેદ ઉકેલાયો. દર્શનમ ટ્રેડ સેન્ટર 3માં આવેલી તેલની દુકાનમાંથી ચોરી મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ દુકાનની બહાર આંટા મારી રહ્યો છે. થોડી વાર ત્યાં જ રહે છે અને મોકો મળતા જ તેલના ડબ્બાની ઉઠાંતરી કરે છે અને ફરાર થઈ જાય છે. જ્યારે દુકાનદારને આ અંગે જાણ થઈ તો તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરી કરાયેલા તેલના ડબ્બા તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બાઇક જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી અને મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા ઝડપાયેલા વેરાવળના મંડોર ગામે બન્યો હતો બનાવ. વન વિભાગે 7 આરોપીઓની ધરપકડ કરી છે. મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શન લઈ ગયો હતો વિવાદ. કાર અને 2 બાઇકને લઈને પહોંચ્યા હતા આરોપીઓ. વન વિભાગને જાણ થતા કરી હતી તાત્કાલિક કાર્યવાહી. 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર મંડોર ગામનો રહેવાસી. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગીરમાં સિંહ અને દીપડાના આંટાફેરા. અમરેલીમાં વન વિભાગે વધુ 2 સિંહને પાંજરે પૂર્યા. માનવ ભક્ષી છે કે નહીં તેની થશે તપાસ. જૂનાગઢ પંથકમાં ધોળા દાડી ડાલામથ્થા સાવજની લટાર જોવા મળી. શહેરના ખડિયા નજીકથી એક સિંહ રસ્તો ઓળંગતા કેમેરામાં કેદ થયો. આ ઘટનાને જોતા જ વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને આ નજારાને કેમેરામાં કેદ કર્યો. જોકે નવાઈની બાબત એ હતી કે સાવજે રસ્તો ઓળંગ્યા બાદ 6 ફૂટ ઊંચી દિવાલ પર છલાંગ લગાવી હતી. જંગલના રાજા સિંહની આ લટારના દ્રશ્યો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બિલખા રોડ પર 6 સવારે સાવજ ચડી આવ્યાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. તાજેતરમાં જ પાદરિયા નજીક પણ સિંહ જોવા મળ્યો હતો. આ તરફ અમરેલીના રાજુલામાં યુવાનને ફાડી ખાનાર વધુ 2 સિંહ પાંજરે પૂર્યા છે. વન વિભાગે અત્યાર સુધીમાં કુલ 4 હિંસક સિંહ પાંજરે પૂર્યા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતકની બાજુમાં 4 સિંહ શંકાસ્પદ હોવાથી તમામને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા છે. તમામ સિંહોના સેમ્પલ લીધા બાદ ખબર પડશે કે સિંહ માનવભક્ષી છે કે નહીં. અમરેલી રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહે યુવકનો શિકાર કર્યા બાદ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સોમનાથ પાર્કિંગમાં દીપડો આવી જતા ફફડાટ. જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ. આ તરફ જાણે દીપડો સોમનાથ દાદાના દર્શને આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના દર્શને દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે તાજેતરમાં અનોખી ઘટના જોવા મળી. દીપડો જાણે સોમનાથ દાદાના દર્શને આવ્યો હોય તેવો નજારો કેમેરામાં કેદ થયો. ઘટના જાણે એમ બની કે સોમનાથ મંદિરના મુખ્ય પાર્કિંગ નજીક દીપડો જોવા મળ્યો. આ ઘટનાને જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે, ત્યારે તાજેતરમાં મંદિરના મુખ્ય
મુખ્ય પાર્કિંગમાં જ દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે હવે આ દીપડાને તાત્કાલિક અસરથી પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। આણંદમાં કાયદાના ગૂંચવાડામાં ફસાઈ 15 વર્ષની પ્રેમ કહાની, પતિની પત્નીને બાંગ્લાદેશ ન મોકલવા જીજી। આણંદની લાંભવેલની એક પ્રેમ કથા ચર્ચાનો વિષય બની। બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરનારા યુવક યુવતીને છૂટા પડવાનો વારો આવ્યો છે। લગભગ 15 વર્ષ પહેલા ફેસબુક પર તરુણ પટેલ નામના યુવકની ઓળખાણ બાંગ્લાદેશની કાજલ સાથે થઈ। ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। કાજલે તરુણને જણાવ્યું હતું કે તેના પરિવાર તરફથી જબરદસ્તી લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું। પાસપોર્ટ બનાવવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા। જો કે વર્ષ 2016માં કાજલે પોતાની જિંદગીનું સૌથી મોટું જોખમ ઉઠાવ્યું અને ગેરકાયદેસર રીતે ભારત આવી પહોંચી। સૌપ્રથમ કોલકાતા અને ત્યારબાદ આણંદ। અહીં આવીને કાજલ અને તરુણે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા। બંનેને આજે 2 બાળકો છે। જો કે તાજેતરમાં ગુજરાત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે શરૂ કરેલા વિશેષ અભિયાનમાં કાજલ ઝડપાઈ ગઈ। દાવો છે કે થોડા સમય પહેલા કાજલે પોતાની બીમાર માતા સાથે બાંગ્લાદેશમાં ફોન પર વાત કરી। આ કોલ ટ્રેસ થયો અને 2 જૂનની રાત્રે કાજલને કસ્ટડીમાં લઈ લેવાઈ। હાલ કાજલ આણંદના નારી ગૃહમાં છે અને તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે। બીજી તરફ પતિ અને 2 માસૂમ બાળકો પોતાના માતાના વિયોગની પીડા સહન કરી રહ્યા છે। પરિવાર માનવતાના ધોરણે સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યો છે। અંકલેશ્વરમાં દબાણ હટાવો ઝુંબેશ, શાકભાજી માર્કેટમાં પાલિકાની ટીમ અને સ્થાનિકો સામસામે। ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાની ટીમ અને સ્થાનિકો સામસામે આવી ગયા। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં પાલિકાની ટીમ ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચી। જો કે કાર્યવાહી શરૂ થતાં જ વેપારીઓ અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। વિરોધ વધુ ઉગ્ર બનતા મહિલાઓ મુખ્ય માર્ગ પર બેસી ગઈ અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું। મહિલાઓ રસ્તા પર બેસી જતા મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉપરાંત મહિલાઓએ હાય હાય નગરપાલિકાના નારા લગાવીને પણ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો। બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા। મહિલાઓનું કહેવું છે કે વર્ષોથી તેઓ અહીં વેપાર કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ડિમોલિશન કરવું અન્યાય સમાન છે। બીજી તરફ પાલિકાનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરમાં ખનીજ માફિયા ઉપર તવાઈ, 30 દિવસમાં 25 કરોડનો ફટકારાયો દંડ। છોટાઉદેપુરમાં તંત્રએ 1 મહિનામાં ખનીજ માફિયાઓની કમર તોડી નાખી અને 1 જ મહિનામાં 25 કરોડથી વધુનો દંડ ફટકાર્યો। જિલ્લામાં ગેરકાયદે ખનન સામે વિશેષ મુહિમ ચલાવાઈ રહી છે। છેલ્લા 30 દિવસથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ મુહિમ ચાલી રહી છે।